નામ એમનું ડોક્ટર પેટ્રિક કે ઇમાનુએલ. લીમડાવાળા દવાખાનાને તેમણે એક નવી ઊંચાઈ આપી હતી. લીમડાવાળું દવાખાનું પહેલા ડોક્ટર જેબી હાના, ડોક્ટર બોજ અને ડોક્ટર વિલિયમ રુધરફોર્ડના નામે ઓળખાતું. 1966માં વિદેશી સહાય બંધ થઈ એટલે લીમડાવાળું દવાખાનું સંસ્થાએ બંધ કરવાનો નિર્ણય લીધો અને ડોક્ટર વિલિયમ રુધરફોર્ડ ભારે હૈયે આણંદ છોડીને ચાલ્યા ગયા. ત્યાર પછી 1 વર્ષ આ દવાખાનું બંધ રહ્યું. આ ગાળામાં એમરી હોસ્પિટલમાં ડોક્ટર પેટ્રિક કે ઇમાનુએલ સર્જન તરીકે સેવા આપતા હતા. ડોક્ટર પેટ્રિક આણંદ તાલુકાના અજરપુરાના, તેમના પિતા મેથોડિસ્ટ મિશનના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. તેઓ 5 ભાઈઓ હતા. તે જમાનામાં તેઓ તબીબી વ્યવસાયમાં આવ્યા. મેથોડિસ્ટ મિશને તેમની સામે એક શરત મૂકી, તમે લંડન FRCS કરવા માટે જાઓ, ખર્ચ મિશન આપશે, પરંતુ શરત એટલી, તમારે 5 વર્ષ એમરી હોસ્પિટલમાં સેવા આપવી પડશે. ડોક્ટર પેટ્રિક માની ગયા. તેઓ લંડન ગયા, ત્યાંથી અમેરિકા પણ ગયા, સારામાં સારો અભ્યાસ કર્યો અને તેઓ એમરી હોસ્પિટલ આણંદ ખાતે આવ્યા. ડોક્ટર કુકના ગયા પછી એમરી હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટર આવ્યા અને ગયા. ડોક્ટર પેટ્રિક ઇમાનુએલ ત્યાં આવ્યા અને તેમણે 5 વર્ષ અહીંયા ફરજ બજાવી. તે વખતે ડોક્ટર રુધરફોર્ડ 1966માં વિદેશ ચાલ્યા ગયા. લીમડાવાળું દવાખાનું બંધ થઈ ગયું. 5 વર્ષ પૂરા થયા એટલે ડોક્ટર પેટ્રિકે નક્કી કર્યું, હું લીમડાવાળા દવાખાનાને ચલાવીશ. તેમણે સંસ્થા પાસે દવાખાનાની માગણી કરી. સંસ્થાએ તેમને ભાડે ચલાવવા લીમડાવાળું દવાખાનું આપ્યું. તેઓ પોતાની ટીમ લઈને ગયા. દવાખાનાનું 1 વર્ષ બંધ હતું એટલે તેને સાફસૂફ કરાવી. બધાએ સખત મહેનત કરી. દવાખાનાને તેની જૂની ઓળખ, તેની જૂની ચાહો ચલાવી પાછી લાવવા માટે તેઓ કામે લાગ્યા. તે વખતે તેમની પાસે 2 કેરાલિયન નર્સ હતા. આ ઉપરાંત પૂર્ણિમાબેન, આનંદીબેન અને જુલીબેન, આ 4 નર્સ હતા. ઓપરેશન થિયેટરમાં અડાસના રમણભાઈ સોમાભાઈ પરમાર અને ડાહ્યાભાઈ હતા. ડાહ્યાભાઈના ગયા પછી સેમ્યુલભાઈ આવ્યા. સેમ્યુલભાઈ પુરુષ નર્સ હતા. તેમની સાથે બીજા રમણભાઈ અને જોસેફભાઈ પણ હતા. 3 આયાબેન સાહેબે લીધા હતા. લેબોરેટરી ટેકનિશિયન તરીકે નજીકમાં જ રહેતા મિશનના રસિકભાઈ હતા. બીજા એક મહિલા પણ હતા. આમ તેમણે ઉત્તમ ટીમ તૈયાર કરી અને કામ શરૂ કર્યું. સંસ્થાએ તેમને ડોક્ટર જેબી હાના અને ડોક્ટર રુધરફોર્ડ રહેતા હતા તે જ જૂની ડીવાયએસપી કચેરીવાળો લાલ બંગલો રહેવા માટે આપ્યો. ડોક્ટર પાસે ત્યારે કોઈ ફર્નિચર નહીં. તેમણે તાત્કાલિક પોતાના નિષ્ઠાવાન કર્મચારી રમણભાઈ સોમાભાઈ પરમારને પૈસા આપ્યા. અહીંયાથી ટેમ્પો કરી આપ્યો અને જણાવ્યું, અમદાવાદથી ફર્નિચર લઈ આવો. રમણભાઈ ગયા અને ફર્નિચર લઈ આવ્યા. પછીથી તેમણે પોતાની પત્ની સાથે ત્યાં રહેવાનું શરૂ કર્યું. તેમના પત્નીનું નામ હંસાબેન. તેઓ હાલ રાજસ્થાનના કોટામાં છે. સાહેબ તો અત્યારે નથી, પરંતુ લીમડાવાળા દવાખાનામાં તેમનું નામ, તેમના કાર્યો, તેમની દયા, તેમની ભલમનસા અને તેમની સેવા આજે પણ ત્યાં પોકારી રહી છે. તેઓ સવારે 8 વાગે આવી જાય અને મોડી રાત્રે 11-12 વાગ્યા સુધી સતત કામ કરતા રહે. દોસ્તો, તેમની કેસ ફી હતી 5 રૂપિયા.
જ્યારે 1990માં તેમણે દવાખાનું બંધ કર્યું, તે વખતે તેમની કેસ ફી હતી 10 રૂપિયા. તેઓ દરરોજ 5 નાના ઓપરેશન અને 5 મોટા ઓપરેશન કરતા. ઓપીડીમાં દરરોજ 60 થી 70 માણસો તપાસતા. સવારે 8 વાગ્યાથી લઈ બપોરના 2 વાગ્યા સુધી તેઓ ઓપીડી ચલાવે. પછી જમવા જાય, 4 વાગે પાછા આવે અને 4 વાગ્યાથી તેમનો ઓપરેશનનો ગાળો શરૂ થાય. છેક મોડી રાત સુધી તેઓ ઓપરેશન કરે. કોઈ કંટાળો નહીં, કોઈ જાજો ભાવ નહીં. તેમને ત્યાં દવાખાનું જબરજસ્ત ફૂલ રહે. તમામ પ્રાઇવેટ રૂમો એકદમ પેક હોય. 3 જનરલ વોર્ડ તે પણ પેક હોય. 1 પ્રસૂતિ વોર્ડ તે પણ પેક હોય. તેઓ પ્રસૂતિના પણ નિષ્ણાત હતા. તે વખતે તેમની હરોળમાં આવે તેવા આણંદમાં એકમાત્ર ડોક્ટર હતા, ડોક્ટર ઉમેદભાઈ પટેલ. આ સિવાય બીજા નિષ્ણાત તબીબોની અછત હતી. ડોક્ટર પેટ્રિક ઇમાનુએલે ધાર્યું હોત તો તેઓ પુષ્કળ પૈસા છાપી શક્યા હોત, પરંતુ તેમણે તેવું ન કર્યું. તેઓ પોતાના કર્મચારીઓ પ્રત્યે પણ એટલા જ દયાળુ હતા જેટલા તેઓ પોતાના દર્દીઓ સાથે દયા કરતા. ઘણી વખત સાવ મામૂલી ઓપરેશનની ફી લેતા અને એમની ફી એટલી બધી મામૂલી હતી કે કોઈ પણ માણસ અહીંયા આવી શકતો અને લોકો કીડિયારાની જેમ તેમના ત્યાં ઉભરાતા હતા. તેઓ પોતાના કર્મચારીઓનો સારો એવો ખ્યાલ રાખતા. વાર તહેવારે તેમને વસ્તુઓની ગિફ્ટ આપતા. તેમનો અંગત તહેવાર આવ્યો હોય ત્યારે સ્પેશિયલ તેમના માટે જમવાનું રાખતા. રાતપાલીમાં તેમને ત્યાં જે માણસો હોય તેમને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી આપતા. દિવસે પણ 2 ટાઈમ પોતાના કર્મચારીઓને ચા અને નાસ્તો મળી રહે તેની તેઓ વ્યવસ્થા કરતા. તેઓ તમામ પ્રકારનું સર્જનનું કાર્ય કરતા. ઓર્થોપેડિક સર્જન, પ્રસૂતિ હોય, વાડકાપનું હોય, પેટનો દુખાવો, કાન, નાક અને ગળા હોય, આંતરડા અને અન્ય રોગોનું હોય, બાયપાસ કરવાનું હોય. તેઓ દરેક વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓ જબરજસ્ત કામ કરતા. તેમનો ભત્રીજો નિલસ તેમની સાથે જોડાયો એટલે કામ ડબલ થવા લાગ્યું. પરંતુ પછી તેમના ભત્રીજાએ વલ્લભ વિદ્યાનગરમાં પોતાની અલગ હોસ્પિટલ ઊભી કરી. બીજી બાજુ ડોક્ટરને 3 બાળકો, છાયાબેન, શોભાબેન અને પુત્ર નરેશ. પુત્ર નરેશ માનસિક રોગોના નિષ્ણાત બન્યા. દીકરી છાયા ડેન્ટિસ્ટ બની અને શોભાબેન એન્જિનિયરિંગ થયા. શોભાબેન અને નરેશભાઈ પરણી અને પરદેશ ચાલ્યા ગયા, જ્યારે છાયાબેન પોતાના ડેન્ટિસ્ટ પતિ સાથે રાજસ્થાનના કોટા રહેવા ગયા. સાહેબે 20 વર્ષ સુધી લીમડાવાળા દવાખાને બરાબર ચલાવ્યું. 67 થી લઈને 90 સુધી તેમણે દવાખાનું ચલાવ્યું. તેમની ઉંમર 65 વર્ષની થઈ. બાળકો તેમને પરદેશ બોલાવતા, પરંતુ તેમણે કહ્યું, હું ભારત છોડીને ક્યાંય નહીં જાઉં. તેમણે ડીએસપી કચેરી વાળું મકાન 1980ના ગાળામાં છોડી દીધું હતું અને તેઓ મહાવીર માર્ગ ઉપર ગણેશ સોસાયટી છે ત્યાં આણંદ નગરપાલિકાના એન્જિનિયર બાબુભાઈએ તેમના માટે એક જમીન શોધી હતી. એ સોસાયટીમાં તેમનો બંગલો તેમણે તૈયાર કરી આપ્યો હતો. ત્યાં સાહેબ રહેતા, કાર લઈને અવર જવર કરતા. તેમના બાળકો અને પત્ની પણ હોસ્પિટલ આવતા. બધા જ સેવામાં લાગેલા રહેતા. તેમણે એટલી ઉત્તમ સેવા કરી હતી કે જેના કારણે લીમડાવાળું દવાખાનું ડોક્ટર પેટ્રિક ઇમાનુએલના દવાખાના તરીકે ઓળખાવા લાગ્યું. 1990માં ઉંમરને કારણે જ્યારે તેમણે આ દવાખાનું બંધ કર્યું ત્યારે આણંદ ગરાઓને એક ધ્રાસકો પડ્યો. હવે શું? આવા ઉત્તમ તબીબ મળવા મુશ્કેલ હતા. ઉત્તમ તો ઘણા મળે, પરંતુ સેવાભાવી અને સાવ ઓછામાં ઓછા દરે સેવા આપનાર સેવાજન મળવો મુશ્કેલ હતો. ઘણા લોકોએ તેમને ના પણ પાડી કે સાહેબ તમે અહીંયા રહો, પરંતુ તેઓ મક્કમ હતા. કામ બહુ જાજુ થાય એવું નહોતું. ઉંમર થઈ ચૂકી હતી એટલે તેઓ રાજસ્થાન પોતાની દીકરી છાયાને ત્યાં ગયા. પત્ની હંસાબેન સાથે તેઓ ત્યાં રહ્યા. તેમના સ્વજનો જે અહીંયા છે તેઓ જણાવે છે સાહેબે 80 વર્ષની ઉંમર સુધી ગાડી ચલાવી હતી.
અને 30 જાન્યુઆરી 2015માં તેમનું અવસાન થયું હતું. હાલમાં તેમના પત્ની હંસાબેન કોટામાં છે, તેમની દીકરીની સાથે છે. હંસાબેન મૂળ નડિયાદના વતની હતા અને તેમને 3 બાળકો હતા. એક દીકરી રાજસ્થાન છે અને 2 બાળકો પરદેશમાં છે અને બંને સારી રીતે જીવી રહ્યા છે. ડોક્ટર પેટ્રિકની સેવાઓ જબરજસ્ત હતી અને લોકો આજે પણ તેમની સેવાને યાદ કરી રહ્યા છે. છેલ્લા 36 વર્ષથી લીમડાવાળું દવાખાનું બંધ છે, પરંતુ લોકો આજે પણ તેમની સામે જોઈને કહે છે આ ડોક્ટર પેટ્રિક કે ઇમાનુએલનું દવાખાનું હતું. એ જ તેમની ડોક્ટર પેટ્રિકની સાથે એક માણસ છેક સુધી જોડાયેલા રહ્યા. નામ એમનું ભાનુપ્રસાદ દવે. તેઓ ઉન્ની શેરીના વતની, એક સમયે સ્વાતંત્ર્ય જંગમાં પણ રહેલા અને આણંદની ટૂંકી ગલીમાં તેમની અનાજ કરિયાણાની અને પૂજાપાની દુકાન. હાલમાં તેમના ભત્રીજા હર્ષદભાઈ તે દુકાન ચલાવી રહ્યા છે. ભાનુભાઈને ત્યાં ડોક્ટર અવશ્ય જાય. ઉત્તરાયણે તેમને ત્યાં જ પતંગ ચગાવે. વાર તહેવારે તેઓ મિત્ર હોય તે રીતે જ સાહેબ તેમના ઘરે જાય. ભાનુભાઈ સાથે તેમને અંગત ગરોબો હતો. જેવો અહીંયા તેઓ આવ્યા તે વખતે ભાનુભાઈ સાથે ઓળખાણ થઈ, જે મિત્રતામાં પરિણમી. સાહેબે જ્યારે લીમડાવાળા દવાખાનાને શરૂ કરવાનું નક્કી કર્યું તે વખતે તમામ ખરીદી, પલંગથી લઈને તમામ ખરીદી અને કર્મચારીઓને રાખવામાં પણ ભાનુભાઈએ તેમને ઘણી એવી મદદ કરી હતી. તેના કારણે તેમના સંબંધો ઘણા ગાઢ બન્યા અને તેમના સંબંધો અત્યંત પારિવારિક હતા. ભાનુભાઈ અને તેમના પત્ની એકલા જ હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેમના ભત્રીજા હર્ષદભાઈની સાથે તેઓ રહેતા હતા અને અહીંયા ટૂંકી ગલીમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા હતા. છેક સાહેબ કોટા ગયા ત્યાં સુધી તેઓ સતત તેમની સાથે રહ્યા. બંને મૃત્યુ પામ્યા ત્યાં સુધી એકબીજાને ફોનથી વાત પણ કરતા હતા. ડોક્ટર પેટ્રિકે જ્યારે કર્મચારીઓની ભરતી શરૂ કરી તે વખતે તેમની સાથે એમરીમાંથી રમણભાઈ આવ્યા હતા. આ સિવાય ટાવર બજારની સામેના મારુવાસના રેગીનાબેન પણ તેમની સાથે હતા. તેઓ સૌથી પહેલા કર્મચારી તરીકે લેવામાં આવ્યા હતા. તેઓ પણ છેક દવાખાનું બંધ થયું ત્યાં સુધી તેમની સાથે રહ્યા. ડોક્ટર સાથે મોટા ભાગના કર્મચારીઓએ 22 વર્ષ સુધી નોકરી કરી. આજે તો સાહેબ હયાત નથી. 30 જાન્યુઆરી 1915માં તેમનું અવસાન થયું હતું. તે વખતે તેમના કર્મચારીઓ પણ ગમગીન થઈ ગયા હતા અને આજે પણ તેઓ તેમને યાદ કરી રહ્યા છે. સાહેબની સેવાઓ આજે પણ કોઈ ભૂલ્યું નથી. એક વખતે નાપાળના એક વ્યક્તિ આવ્યા હતા જેમની પાસે પૈસો જ નહોતો. સાહેબે તેમની સેવા કરી, દવાના પૈસા આપ્યા, તેમના ભોજનનો પ્રબંધ કર્યો અને ગાડીમાં તેમને તેમના ઘરે મૂકી આવ્યા હતા. ભાનુભાઈ તેના સાક્ષી હતા અને તેમના ભત્રીજા હર્ષદભાઈ આજે પણ આ વાત ગર્વથી કહી રહ્યા છે. તેઓ ખુદ કહે છે કે સાહેબ જેવા કોઈ માણસ નહીં. ચંદન જનરલ સ્ટોરના માલિક મેહુલભાઈ પણ કબૂલ કરે છે કે મેં આવા ભલા તબીબ જોયા નથી. તેઓ ખરેખર ભલા હતા અને જાણે ઈશ્વરે તેમને ભલાઈ